નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, શહેરના હોટલ અને ગેસ્ટ હાઉસમાંથી નીકળતા કપલને અટકાવીને પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ઝોન 1 પોલીસ દ્વારા નકલી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ હોટલ અને ગેસ્ટ હાઉસમાંથી બહાર બેસતા હતા। ગેસ્ટ હાઉસમાંથી નીકળતા કપલને રોકીને ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ અને કપલ્સને અટકાવી તેમનો તોડ કરતા હતા। વાળજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ 42 વર્ષના આધેડે પોતાની વિવાહ સાથે હોટલમાં ગયા હતા। હોટલ બહાર આવીને તેઓ વાળજ તરફ ફરી રહ્યા હતા ત્યારે 2 વ્યક્તિઓ તેમનો પીછો કર્યો હતો અને તેમને અટકાવ્યા હતા। વેવાણ સાથે રોક્યા બાદ બંનેની પૂછપરછ કરવાના બહાને ધમકાવ્યા હતા। મહિલા કોણ છે, હોટલમાં કેમ ગયા હતા, પોલીસ સ્ટેશનમાં આવવું પડશે તેમ કહી ગભરાવ્યા હતા। પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે તેવી ધમકી પણ આપી હતી। જોકે સમગ્ર મામલે પટાવાટ કરવી હોય તો અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેમની પાસે 9000 રૂપિયાનો તોડ કર્યો હતો। ત્યારબાદ બંનેને જવા દીધા હતા। વાળજ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ દાખલ થતાં પોલીસ કામે લાગી ગઈ હતી। આખરે તોડ કરનારા અકરમ અંસારી અને મોહમ્મદ સિંહ પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે। બંને આરોપીઓ હોટલમાંથી નીકળતા કપલ્સને ટાર્ગેટ કરતા હતા। પોલીસ તરીકેની ઓળખ આપી તેમનો તોડ કરતા હતા। તો મિત્રો, તમારે આ વિડીયો માટે જો કંઈ કહેવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।